છો મજામાં? તો સવારને આવડે તો તાપ નહીં લાગતો, ખબર નહીં કેમ. તો મારે ખ્યાલથી સૂર્ય દાદા છે ને અહીંથી અહીં જતા હતા, પહેલાં અહીં આવતા હતા, એની જગ્યા પર હવે અહીં આવે છે. દિવસે દિવસે ખસતા ખસતા જાય છે, એટલે મારે અહીં આવવું પડે. ને તમે વિચાર કરો કે મેં ટાઈમ પર જ ઉઠું છું, તો સૂર્ય દાદા અહીં તક કેમ નહીં આવતા? પછી રહીને ખબર પડી કંઈ એટલે નહીં આવતા, કેમ કે સૂર્ય દાદા થોડા ખસી ગયા છે, પૃથ્વી ખસી ગઈ છે, આપણે બી ખસી જઈએ. તો બરાબર મેં મોં ધોઈ નાખું. અને આજે તો મને ઉઠવાનું મન નહોતું થયું, આજે એટલી મસ્ત ઊંઘ આવી ને કે ઉઠવાનું મન નહોતું થતું. મેં એકદમ ઊંઘી દઉં. પછી મને એવું ના ઉઠી જાડે, બીજું બી કામ છે, તો પછી ઉઠી ગઈ. તો ફટાફટ મેં બ્રશ કરી લઉં, પછી મળીએ. હમણાં તાપ પર થોડો આવ્યો, વાદળ છે કે એવું ખબર નહીં પડતી, તાપ લાગતો નહીં એટલો બધો. થોડોક શેક લે, મોં ધોઈ નાખું. પછી બોલતેલી મેં ભૂલી ગઈ, કશું યાદ આવ્યું પણ પેલું એ ના થયું, તો હવે મેં ભૂલી ગઈ. ભૂલક્કડ કઈ કી કંઈ નહીં, યાદ આવે પછી મોં ધોઈ નાખું. આજે થોડું ઠંડુ પાણી નહીં, ઠંડુ નહીં, આજે થોડું ઠંડુ પાણી નથી. મારો રૂમાલ સુકાય નહીં, ફેરવાનું કરું છું. આજે બિલકુલ તાપ નહીં લાગતો. ફર્સ્ટ વીક તાપ બિલકુલ નહીં લાગતો. ઉભરીને શું મને લાગી પેલા આવી ગયા. મેં પહેલાં છે ને સવારની અંદર ફેર એન્ડ લવલી બધું લગાવી કરતી. આવડેનું તો ખબર નહીં, મને કશું લગાવવાનું ગમતું જ નહીં. લોશન લગાવી દીધું, પતી ગયું. નહીં તો પહેલાં તમે સવારની અંદર થપ જ કરતી. થોડું તો મને ગમતું જ નહીં કશું લગાવવાનું ફેસ પર બી. આવડેની બોરિંગ લાઈફ થઈ ગઈ છે મારી, તો બી મેં થોડુંક સુધારવાની કોશિશ કરું, પહેલે જેવી બનવાની કોશિશ કરું છું કે પહેલે જેવી અમને મજા છે. અત્યારે મેં બોરિંગ થોડી થઈ ગઈ છું. મેં આવે ત્યાં સુધી આ બધું હટાવી દઉં અને બધું ક્લીન કરી નાખું. બન્યા રહેજો. તો બસ ચા નાસ્તો કરી લીધો અને હવે મેં ગવાર સિંગ કટ કરી નાખું ને એટલા બાફવા મૂકી દઉં છું. તો બફાઈ જાય તો સુધી મેં વાસણ એવું કરી નાખું. આજે થોડું લેટ છે પણ વાંધો નહીં, એટલું બધું કામ છે નહીં આજે, તો થાય છે, રહે છે એમ થાય છે, એવું છે. તો મેં ફટાફટ ગવાર સિંગ કટ કરી નાખું. તાપ મેં બેસીને જ કરું. નકર તો મેં ફટાફટ કટ કરી પછી સીધું બાફવા મૂકી દીધી. હવે બાફીને હવે મેં આ બધું કટ કરી નાખું અને પછી વઘાર દઉં. તો બન્યા રહેજો બ્લોગની અંદર. કિચન બી આજે નીચે તકીનું ક્લીન કરી નાખ્યું, તો થોડીક વાર લાગી. તો મને એવું તો પહેલાં એ કામ ફટાફટ કરી નાખું, પછી શાંતિથી આ બધું તો થઈ જશે. તો હવે ફટાફટ આ બધું કરીને પછી મળીએ. તો બસ ખાવાનું તૈયારી ચાલુ જ છે, બને જ છે ખાવાનું. અને મેં શું થયું, તો મેં ખાવા બનાવતો મને એક સિરિયલ જોવાનું મન થયું, તો મેં ખાવા બનાવતી મારું ધ્યાન સિરિયલમાં જ જાય છે. તો એના લીધે એટલું મોડું થાય છે ને, તો એના લીધે એટલો ઇન્ટરેસ્ટ આવી ગયો ને તો મને વિડીયો બી ભૂલી ગયેલી. પછી મને યાદ આવ્યું કે વિડીયો શૂટ કરવાનું છે, તો એના લીધે મારા લેટ બહુ જ થઈ ગયું. હજુ તો એક જ રોટલી બની છે, હજુ તો એવું ને એવું જ છે. મેં કહું હવે થોડું કટ કરું, પછી મેં કીધું જોઉં છું. તો ખાવા બનાવતો મજા નહીં આવે. ક્યારની સબ્જી વઘારી ત્યાં સુધી તો મેં જોજ કરતી હતી. પછી મને એવું હતું કે લોટ બાંધું છું ત્યાં સુધી જોઉં, પણ એના લીધે મારે એટલું મોડું થયું. ટાઈમ મેં જોયો તો મને ખબર પડી કે ટાઈમ બહુ થઈ ગયો છે, તો ફટાફટ બનાવું ને તો પેલા આવી જશે. તો કે હજુ સુધી બનાવી નહીં રહી ક્યારની, કેમ કે મેં ક્યારની ટ્રાય કરતી ફટાફટ બની જાય તો મનનું ધીરું કર્યું.
તો ફટાફટ બન્યા રહેજો. મેં ફટાફટ ખાવા બનાવી દઉં. તો મને એવું હતું કે મેં ખાવા બનાવી દીધું ને તો કમ થઈ ગયું, પણ મેં ભૂલી ગઈ કે મેં અહીંયા આ બધું મૂકીને ગઈ છું. તો હજુ ક્લીન કરવું પડશે. મને એવું લાગ્યું કે મેં આ બધું કરી નાખ્યું છે, તો મેં તો ખાવા બનાવીને બસ થાકી ગઈ. તો મેં તો થોડી વાર બેસું. તો શું બેસું, હજુ તો આ ક્લીન કરવાનું છે. આજે ભૂલી ગઈ ને તો મેં બધુંથી પહેલાં છે ને આ એક વાર ખાવા પણ આ સિરિયલના ચક્કરની અંદર મેં છે ને ભૂલી ગઈ. નહીં તો મેં આ બધું જોડે ખમઠું કરીને બેસી જાઉં તાકી મારે થોડું આસાની પડે. એક પા સાફ સફાઈ, એક પા ને એક પા જમવાનું. તો બન્યા રહેજો. થાક પંખો બંધ છે ને ચાલુ કરી ઉડી ગયો છે. તો ફટાફટ ક્લીન કરી નાખું. તો હજુ તો ફટાફટ ક્લીન કરી નાખું. મોડો આજે જીભડી મારી એટલી તોતલાઈ છે ને છેલ્લી પારીની. થાક લાગ્યો બરોબરને એવું થઈ રહ્યું છે. તો મને ઊંઘાઈ રહી છે, ખબર નહીં કેમ. તો મને શું બોલું છું, મેં બી થોડું મગજ ઠેકાણો નહીં લાગ્યું મને. પાણી પી લો પછી થોડુંક એ કરું. તો બસ જમવાનું બની ગયું છે. હવે થોડું આ બધું ક્લીન કરી નાખું અને પહેલાં આવે એટલે જમીએ. એમની જ રાહ જોઉં છું કેમ કે મને એકલું ખાવાની મજા નહીં આવતી. તો બસ એ આવી જાય પછી જમીએ. મેં થાકી ગઈ છું તો મેં હવે થોડીક વાર બેસું. એ આવે ત્યાં સુધી તો બેસું, પછી આવી જાય એટલે જમી લઈને જમીને પછી થોડીક વાર ઊંઘી જાઉં. મને તો કેમ ઊંઘ આવી રહી છે ખબર નહીં. માથું થોડું ભારે થઈ રહ્યું છે કેમ કે મેં ઊભી ક્યારની ઊભી આ સિરિયલ જોવાની ચક્કરમાં ક્યારની ઊભી રહી. એના લીધે મારે બહુ લેટ થઈ ગયું છે. તો બસ બન્યા રહેજો. હવે મળીએ સાંજે. શૂટ થયું તો ઠીક છે, બાકી તો મળીએ સાંજે. તો બસ હવે મેં નાહવા જાઉં છું અને આ હાથના છે ને નાખૂન કટ કરી નાખું છું કેમ કે છે ને બહુ અનિદાર થઈ ગયા છે. મને વાગી ગયું એટલે મેં એ કારણે કે પણ આ હાથના નખ છે ને કપડાં ધોઈ વાસણ કરીને એના હાથ છે ને બહુ કરે. હાથ કહું છું, નેલ્સ બહુ ખરાબ થઈ ગયા છે. હાથ પર બી વાગ્યું ને પગ પર બી વાગી ગયું. હવે કટ કરી નાખું કેમ કે બહુ ખરાબ વાગે છે બા. તો બસ મારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે મેં પાણી પીને થોડીક વાર રિલેક્સ કરું. થઈ ગયું શૂટ. મારે જેટલું કરવાનું હતું એટલું થઈ ગયું. એનાથી થોડું વધારે થયું છે કેમ કે આજે થોડાક આજે બહુ મિસ્ટેકો કરું છું. મતલબ વ્લોગ નહીં, વિડીયો મેં એક કરીને નાખીશ. એટલે વાંધો નહીં. તો મને ખાસા શૂટ કરવાનો ટાઈમ મળી ગયો. તો બસ બન્યા રહેજો. મેં પાણી પી લઉં અને મને હવે ભૂખ લાગી ગઈ. નીચેથી કશું પડીકું મંગાવવું હતું પણ હવે છે નહીં. હિલા ચાલતી રમે છે તો પછી ચાલશે. આ ખાઈ લો, ભૂખ લાગી છે. તમે બોલીને ભૂખ લાગી ગઈ. આજે મેં ક્યારની એ થઈ ગઈ અને નહીં ધોઈને તો ક્યારની નાખી લી. પછી બધું જ પહેલાં સાફ સફાઈ કરી નાખી. પછી મને હતું કે નાના ક્લિપો લઈ લો કેમ કે નાના ક્લિપો છે ને મને ફટફટ એ થઈ જશે. ને આ કે મોટી ક્લિપો હોય ને તો થોડી મિસ્ટેક વધારે થાય છે. એના લીધે પછી મને એવું થયું કે નાની ક્લિપો લેવું છું. આરામથી થઈ ગયો. અને એની મેં ભટોળા એટલો બધો કરીને બેઠી છું. આ બધું એમનું છે તૂટી જશે. તો પછી દુપટ્ટા 2-3 મૂક્યા છે તાકી ઓપ્શનની અંદર રહે. રાતનો દિવસ આવો ગયો પણ મજા આવી ગઈ. સવારની અંદર મને નખ વાગ્યો નહીં. અમે મસ્તીની અંદર છે મારું નિશાનો કોઈ બીજું હતું અને વાગી ગયું મને પણ સવારમાં બી મને વાગેલો નખ અને બપોરે વાગ્યો તો મેં છે ને મેં નખ કટ કરવાના હતા, હું ભૂલી ગયેલી. તો પછી મેં એકદમ કટ કરીશ પણ આજે તો બહુ જ ખરાબ મને જ વાગ્યું એટલે ઇજ્જતથી મેં નખ કટ કરી નાખ્યા. બધું વધારે ઓછું વાગી જશે, મજા નહીં આવે. પણ મને બહુ દુખે છે. ખાલી હાથે લે કેમ દુખે છે આટલું બધું. તો બહુ જ ભૂખ લાગે છે. ઓપ્શન છે બહુ બધું ખાવાનું પણ બહુ બધું કશું ખાવાય એવું નહીં. બહુ બધું જો છે બહુ બધું ખવાય એવું નહીં. મેં આઈડિયા એટલી ખતરનાક લગાવી ને દુપટ્ટો તો ખરો પણ
એટલે એની પર પહેરીને ગઈ. નીચે લેંગી ચડ્ડો પહેર્યો છે અને ચડ્ડા પર મેં લેંગી પહેરીને ગઈ. મને ભૂખ લાગી તો મેં ફટાફટ લઈને આવતી રહી. યાર મને નખ બહુ દુખે છે. ખબર નહીં હથેળી પર જ આટલું બધું કેમ દુખે છે. મેં છે ને ખાલી આ હાથના કંઈ કે આ હાથથી છે ને જમવાનું અને કેવું કપડાં ધોઈને અને આના નેલ્સ બહુ પતલા થઈ જાય છે અને અણીદાર બહુ થઈ જાય. બાકી મેં આ હાથના તો નેલ્સ નહીં કટ કર્યા. ભાઈ છોકરીઓનો હથિયાર હોય છે એટલે નેલ્સ તો મેં ના કટ કર્યા. ખાલી આ એકલા હાથના કટ કરી એ બી મને ભાગ્યા. એટલે આ તો મેં ઘસી કાઢ્યા છે નેલ્સ. પણ આ હાથના તો મને ફાવતા નહીં ને એટલે પછી મેં વધારતી બી નહીં અને એ બી નહીં કરતી. તમે પૂરા કટ જ કરી નાખ્યા પૂરે. ઓપ્શનની અંદર અહીં છે ને પેલા મઠિયા છે પણ એ મઠિયા નહીં સારા લાગતા મને, ભાવતા નહીં. તો પછી મેં આ લઈને આપી તો ખાઈ લો. અને જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે.